Okay, now we'll start the concept of the air standard cycle. So, cycle which working in which the working medium is air, which behave like an ideal gas, is known as the air standard cycle. તો સાયકલ કે જેની અંદર વર્કિંગ મીડિયમ જે છે એ એર છે અને એ આઈડિયલ ગેસ તરીકે એક્ટ કરે છે, તો એવી સાયકલને કહેવામાં આવે છે એર સ્ટાન્ડર્ડ સાયકલ. તો સિમ્પલ ભાષામાં આપણે કહીએ તો એર સ્ટાન્ડર્ડ સાયકલની અંદર આ એક કોન્સેપ્ટ છે, એટલે કે ખાલી એક આઈડિયા છે આ, બરોબર છે. ખરેખર આવી સાયકલ છે એ એકચ્યુઅલમાં કોઈ રન થતી નથી. તો આ એક ફક્ત ને ફક્ત કોન્સેપ્ટ છે. આવી કોઈ એકચ્યુઅલમાં સાયકલ જે છે એ રન થઈ શકતી નથી. આ એક આઈડિયલ ખાલી કોન્સેપ્ટ છે આખો એર સ્ટાન્ડર્ડ સાયકલનો, કે જેમાં એરને વર્કિંગ ફ્લુઇડ તરીકે લેવામાં આવે છે, વર્કિંગ મીડિયમ તરીકે લેવામાં આવે છે, કે જે આઈડિયલ ગેસ તરીકે એક્ટ કરે, રાઈટ. અને એવું એઝ્યુમ કરવામાં આવે છે કે થ્રુ આઉટ ધી પ્રોસેસ એની સ્પેસિફિક હીટ છે એમાં કોઈ ચેન્જ નથી થતો. સ્પેસિફિક હીટ એટલે કે એ ફ્લુઇડની પ્રોપર્ટી જે છે અથવા તો સબસ્ટન્ટની પ્રોપર્ટી જે છે કે જે અ, અ, ક્યાંક ને ક્યાંક એનો રોલ ભજવતી હોય છે. તો એમની અંદર પણ કોઈ ચેન્જ થતો નથી. એની જે વર્કિંગ ફ્લુઇડ જે છે એની કોઈ કન્ડિશન પણ ચેન્જ નથી થતી, એટલે કે એની જે પ્રોપર્ટી જે છે એ હોમોજીનિયસ છે. તો આપણે એવું શું કામ માની લઈએ છીએ? તો એનું રીઝન છે કે જે બીજી બધી સાયકલો જે છે એને પણ આપણે એર સ્ટાન્ડર્ડ સાયકલ સાથે કમ્પેર કરીએ છીએ, અથવા તો એર સ્ટાન્ડર્ડ સાયકલના કોન્સેપ્ટથી આપણે એને સમજીએ છીએ. હવે વાત કરીએ આપણે થર્મલ એફિશિયન્સીની. તો થર્મલ એફિશિયન્સી ઓફ એર સ્ટાન્ડર્ડ સાયકલ ઇઝ નોન એઝ ધી એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી. થર્મલ એફિશિયન્સી એટલે શું છે? પહેલા તો એફિશિયન્સી એટલે કે આઉટપુટ અપોન ઇનપુટ, રાઈટ. આપણે શું આઉટપુટ મળ્યું આપને, ને એના માટે આપણે કેટલું ઇનપુટ આપેલું હતું, તો એ બંનેનો જે રેશિયો આપને મળે છે એને કહેવામાં આવે છે એફિશિયન્સી, જેને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? કાર્યક્ષમતા. તો થર્મલ એફિશિયન્સી એટલે કે જે થર્મલ એનર્જીનો ઇન્ટરેક્શન થવાથી જે આપને આઉટપુટ મળ્યું અને કેટલું આપણે હીટ સપ્લાય કરી હતી, એમાંથી કેટલી હીટનો યુઝ થયો વર્ક જનરેટ કરવા માટે, ધેટ ઇઝ વર્ક આઉટપુટ. સો થર્મલ એફિશિયન્સી ઇઝ બેઝિકલી ધ રેશિયો ઓફ ધી થર્મલ આઉટપુટ અથવા તો વર્ક આઉટપુટ અપોન ધી હીટ સપ્લાયડ. એટલે કે આ બંનેનો જે રેશિયો થાય છે એ થશે થર્મલ એફિશિયન્સી. તો આપણે જ્યારે એ સ્ટાન્ડર્ડ સાયકલની થર્મલ એફિશિયન્સી ફાઇન્ડ કરી તો એને કહેવામાં આવે છે એ સ્ટાન્ડર્ડ એફિશિયન્સી. અને ત્રીજી ટર્મ આવે છે રિલેટિવ એફિશિયન્સી. તો રિલેટિવ એફિશિયન્સી ઓફ એની ઇન્ટરનલ કમ્બશન એન્જિન ઇઝ ધ રેશિયો ઓફ ધી એકચ્યુઅલ થર્મલ એફિશિયન્સી ટુ ધી એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી. તો નવી ટર્મ આવે છે રિલેટિવ એફિશિયન્સી, એટલે કે કમ્પેરેટિવલી કાર્યક્ષમતા એન્જિનની. તો જ્યારે કમ્પેરિઝનની આપણે વાત કરતા હોય તો ત્યારે શું કરવામાં આવે છે કે જે આપણે આ કોન્સેપ્ટ છે એર સ્ટાન્ડર્ડ સાયકલનો, એટલે કે જે એની એફિશિયન્સી જે છે એરને વર્કિંગ ફ્લુઇડ તરીકે લીધા પછી જે આપણે એફિશિયન્સી મળે છે તેને કહેવામાં આવે છે એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી. તો જ્યારે કોઈ આઈસી એન્જિન જે છે એટલે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિન જે છે એની એફિશિયન્સી જે આપણે એનો જે વર્કિંગ ફ્લુઇડ યુઝ કરીને મળે છે, અને એ જ એન્જિનની અંદર જ્યારે આપણે એરને યુઝ કરીએ વર્કિંગ ફ્લુઇડ તરીકે, એટલે કે એને એર સ્ટાન્ડર્ડના મોડમાં ઓપરેટ કરીએ અને એની જે આપણે એફિશિયન્સી મળે છે, બરોબર છે, એની જે રેશિયો મળે છે એને કહેવામાં આવે છે રિલેટિવ એફિશિયન્સી. હવે નીચે આપણે વાત કરીએ એક્ઝામ્પલની. તો કાર્નોટ સાયકલ, ઓટો સાયકલ, ડીઝલ સાયકલ, ડ્યુઅલ સાયકલ, બ્રેટોન સાયકલ આર ધી એક્ઝામ્પલ ઓફ ધી એર સ્ટાન્ડર્ડ સાયકલ. સમજાય છે બધાને આખો કોન્સેપ્ટ શું છે એર સ્ટાન્ડર્ડ સાયકલનો? હવે આપણે એર સ્ટાન્ડર્ડ સાયકલ જે છે એમની લિમિટેશન જોઈએ કે આ સાયકલની અંદર શું શું લિમિટેશન છે એની, રાઈટ, અથવા તો શું શું એના એઝમ્પશન્સ છે સાયકલની અંદર ચલાવવા માટેના. તો વર્કિંગ મીડિયમ ઇઝ એર વિચ બિહેવ લાઈક એ આઈડિયલ ગેસ. આ એનું સૌથી પહેલું એઝમ્પશન છે કે એર સ્ટાન્ડર્ડ સાયકલની અંદર જે વર્કિંગ ફ્લુઇડ હશે એ શું હશે? ફક્ત એર હશે, એમાં બીજું કોઈ પણ ફ્યુલ અથવા તો બીજો કોઈ પણ ગેસ હશે નહીં, અને એ આઈડિયલ ગેસ તરીકે વર્ક કરે છે, એ આપણું એઝમ્પશન છે. સેકન્ડ limitation is amount of the working medium circulating in this cycle remain constant and achieve its initial state at the end of the cycle. એટલે કે જે વર્કિંગ ફ્લુઇડ જે યુઝ થાય છે એનું જે માસ જે છે
એ કેવું રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. એની અંદર જે સર્ક્યુલેટ થાય છે એના માસમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે વર્કિંગ ફ્લુઇડ એડ પણ થતું નથી, વર્કિંગ ફ્લુઇડ છે એ રિજેક્ટ પણ ક્યાંય થતું નથી. એનો જે એમાઉન્ટ જે છે એ કેવું રહે છે, સેમ રહે છે એટ ધી એન્ડ ઓફ ધી સાયકલ. combustion process behave like a heat addition from the constant temperature heat source. એટલે કે જે કમ્બશન પ્રોસેસ થાય છે એ કેવી પ્રોસેસ છે, એ હીટ એડિશન પ્રોસેસ તરીકે કામ કરે છે. તો કમ્બશન પ્રોસેસ દરમિયાન શું થશે કે હીટ જનરેટ થતી હોય છે જનરલી, અને એ હીટ જે છે એ વર્કિંગ ફ્લુઇડને સપ્લાય થતી હોય છે. પણ અહીંયા આપણે શું માની લઈએ છીએ, કમ્બશન પ્રોસેસ એટલે કે વન ટાઈપ ઓફ હીટ એડિશન પ્રોસેસ, જેમાં હીટ જે છે એ એરને સપ્લાય કરવામાં આવે છે, રાઈટ. એને આપણે કહેશું કમ્બશન પ્રોસેસ. એ જ રીતે બીજી પ્રોસેસ આવશે એક્ઝોસ્ટ પ્રોસેસ. તો એની અંદર શું થશે, હીટ જે છે એ રિજેક્ટ થશે લો ટેમ્પરેચર હીટ સિંકમાં, એટલે કે એટમોસ્ફિયરમાં અથવા તો સરાઉન્ડિંગમાં, આજુબાજુમાં હીટ જે છે એ પ્રોસેસના અંતે રિજેક્ટ થશે. તો એ એક્ઝોસ્ટ પ્રોસેસને આપણે શું કહેશું, હીટ રિજેક્શન પ્રોસેસ કહેશું આપણે. Then next limitation is specific heat of the working medium remain constant throughout the cycle. એટલે કે મેં તમને ઓલરેડી વાત કરી હતી કે જે વર્કિંગ ફ્લુઇડ યુઝ થાય છે એમની સ્પેસિફિક હીટ જે છે એ અચળ રહેશે, એમાં કોઈ સ્પેસિફિક હીટમાં ફેરફાર થશે નહીં, કેમ કે આપણે એરને જ આપણે વર્કિંગ ફ્લુઇડ તરીકે સાયકલમાં યુઝ કરેલું છે. એન્ડ લાસ્ટ ઇઝ ઓલ ધ પ્રોસેસ ઓફ ધ સાયકલ્સ આર ઇન્ટરનલી રિવર્સિબલ ઇન નેચર. એટલે કે જે સાયકલની બધી પ્રોસેસો જે છે એ બધી પ્રોસેસ કેવી હશે, ઇન્ટરનલી રિવર્સિબલ પ્રોસેસ હશે. તો આ થઈ ગઈ એર સ્ટાન્ડર્ડ સાયકલની લિમિટેશન. તો હવે તમને ક્વેશ્ચન એમ થશે કે સર આ પ્રકારની સાયકલ તો જે છે એમાં તો આટલા બધા એઝમ્પશન્સ છે. તો મેં તમને પહેલા પણ વાત કરી કે આ ફક્ત ને ફક્ત એક હાઇપોથેટિકલ એક કોન્સેપ્ટ છે આખો, બરોબર છે, કાલ્પનિક એક કોન્સેપ્ટ છે કે જેનો ફક્ત ને ફક્ત યુઝ કેના માટે થાય છે કે એ જ એન્જિનને જ્યારે તમે કોઈ ફ્યુલથી ચલાવો છો ત્યારે એની એફિશિયન્સી જે મળે છે એ એફિશિયન્સીને જ્યારે તમે એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી સાથે કમ્પેર કરો તો તમને આઈડિયા આવે છે કે એકચ્યુઅલ સાયકલમાં અને એર સ્ટાન્ડર્ડ સાયકલમાં કેટલો ડિફરન્સ આવે છે, કેટલા લોસીસ થાય છે. એના માટે આ સાયકલ યુઝ થાય છે. કમ્પેરિઝન માટે આ એર સ્ટાન્ડર્ડ સાયકલ છે એનો કોન્સેપ્ટ યુઝ થાય છે. તો આપણે એવું કહી શકીએ કે એર સ્ટાન્ડર્ડ સાયકલ જે છે એમની એફિશિયન્સી હંમેશા કેવી હશે, સારી હશે એઝ કમ્પેર ટુ ધી જે ફ્યુલ યુઝ કરતા હશું એના કરતા, એ જ એન્જિન માટે. અને આપણે સાયકલનું જ્યારે એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી ફાઇન્ડ કરતા હોય ત્યારે એમાં ઘણા બધા એજમ્પશન લેતા હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે બની શકે કે જ્યારે કોઈ આપણે ફ્યુલ લેતા હોય તો ફ્યુલમાં એર જે છે તો એર તો કોઈ ગેસનો બનેલો નથી, એની અંદર તો ઘણા બધા ગેસ છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, આર્ગન છે, હિલિયમ છે, હાઇડ્રોજન છે. તો આ એરમાં તો બધા ગેસ મિક્સ છે. તો આપણે એમ કેમ કહી શકીએ કે એની જે સ્પેસિફિક હીટ છે એ સેમ રહેશે, એનું જે સ્ટ્રક્ચર છે હોમોજીનિયસ છે? તો એવું નથી ખરેખર, પણ આપણે એવું એજમ્પશન કરીએ છીએ કે એરમાં મેઇન પાર્ટ કયો છે, તો નાઇટ્રોજન છે. તો નાઇટ્રોજન જે છે એ તો કેવો ગેસ છે, ઇનર્ટ ગેસ કહેવાય એને, એટલે કે કોઈ પ્રોસેસમાં ભાગ લેતો નથી, એ નથી કમ્બશન પ્રોસેસમાં ભાગ લેતો, નથી કોઈ બીજી પ્રોસેસમાં ભાગ લેતો, એટલે કે નિષ્ક્રિય ગેસ છે. તો મોટા ભાગનો ગેસ એ હોવાથી આપણે જે એર જે છે એને આપણે એક સ્ટાન્ડર્ડ ફ્લુઇડ તરીકે એર સ્ટાન્ડર્ડ સાયકલમાં એક્સેપ્ટ કરેલું છે, બરોબર છે. તો આ તો થઈ ગઈ એર સ્ટાન્ડર્ડ સાયકલના કોન્સેપ્ટની વાત આપણી, અને એના જે લિમિટેશન અથવા તો એઝમ્પશન છે આપણે ઓલરેડી અત્યારે જોયા છે.